તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારા મારા ભાંગા જેવા વિડીયોમાં. તો મિત્રો હવાના પોરમાં મેં મારા 5,000ના ચશ્મા ચડાવી લીધા, કેમ કે અમારે આજ સોમનાથ જવાનું છે. કેમાં ખબર? ટ્રેનમાં. રિક્ષામાં નહીં. હા, ત્યાં તો મિત્રો મને જરીક ફોર્મ આવી ગયું તો ઓએ કરવા માંડ્યો. ત્યાં તો હું બહાર નીકળતો તો મારો દોસ્તાર નીકળ્યો. આને તમને નહીં ઓળખતો, આનું નામ તમને હું જણાવું. આનું નામ છે ઘૂંઘરું. આ છે મારો ઘૂંઘરું દોસ્ત. અને ત્યાં તો મિત્રો થોડીક વારમાં બધી બાયું બહાર નીકળી ગયું કે હાલ હોઈ ગઈ ઝડપથી. અડધા હજી ઉડાણા નથી. અને ત્યાં તો અમે રોડે રિક્ષાની વાટ જોવા માંડ્યા. એટલા રૂપિયાવાળા અહીંયા તો રિક્ષા નથી ચડતી. ત્યાં તો મિત્રો મેં રિક્ષાની વાટ જોવા માંડ્યા અને ત્યાં તો હું મારા 5,000વાળા સંપલા અને 5,000વાળા ચશ્મા દેખાડવા માંડ્યો. બધા કંપનીના. ત્યાં તો વાન મળી ગયું બધાને. તો બધા રાયડું નાખવા માંડ્યા. મેં કીધું તમારા ડાસા જોઈને કોઈ સબસ્ક્રાઈબ નહીં કરે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અને ત્યાં હું મિત્રો ત્યાં તો વાનવાળા ભાઈએ 8મા ગેરમાં ગાડી ઉપાડીને મને તો જ્યાં અરીછો દેખાય ત્યાં હું મારો ડાસું દેખાડું. ત્યાં તો મિત્રો અમે રેલવે સ્ટેશને પૂગી ગયા. કેશોદનું અમારું રેલવે સ્ટેશન કેવું મસ્તીનું છે. ત્યાં તો મિત્રો પાછળ બધા આઈલે આવે ને હું આગળ આવેલો જાઉં. અને ત્યાં તો મિત્રો પાસી બોલાવી. ત્યાં તો બધાને ખબર પડી ગઈ હું તો સેલિબ્રિટી છું. અને મિત્રો ત્યાં તો હું કાયું ટ્રેનની વાટ જૂથ મારી હરી ટ્રેન ગુડાપતી જ નથી. આ તડકામાં તો હું કાળો પડી જાય. અને આમ જોઉં તો ખરી રેલવે એમને કોરે. ત્યાં તો પોસિબલ આવી બધાને ખબર પડી ગઈ હું તો સેલિબ્રિટી છું. તો આ છોકરું એમ કરવા માંડ્યું. અને ત્યાં તો મિત્રો ફાઇનલી અડધી કલાક ટ્રેનની વાટ જોઈ તો ટ્રેન આવી ગઈ. મેં કીધું અઘીના રહેજો ક્યાંક અડી જશે ને ઘૂસતો તો લેવાના દેવા પડી જશે. અને ત્યાં તો મિત્રો ટ્રેન મારી હરી બહુ નહીં રહી ત્યાં લેવ. મેં કીધું આ કામ બહુ ખરાબ છે. મેં મોદીજી સે ગુજારિશ કरूंगा. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ત્યાં તો મિત્રો ટ્રેન હાવ પાસે પૂગી ગઈ. ત્યાં તો બધા એમ ચડવાના હડફું મૂકતા હતા. અને મિત્રો હું તો દોડીને ચડવા ગયો તોય મને ધક્કા મારીને પોતે ચડી ગયા ને મને તો માથે ચડાવ્યો. અને આને તો પાસી બોલાવ્યો મિત્રો. હું તો બહારનું વ્યૂ દેખાડવા માંડ્યો. અને ત્યાં તો મિત્રો મને ઘૂંઘરું બેન માથે ચડાવી દીધા. અને ત્યાં તો મેં વળી પાછા મારા 5,000વાળા ચશ્મા ચડાવ્યા હો. તો ઘૂંઘરું કે મારી પાસે નથી, મને એક લઈ દેજે. મેં કીધું હા લઈ દેવો. પછી ત્યાં તો મિત્રો ટ્રેન એને 8મા ગિયરમાં 12મા ગિયરમાં ઉપાડી. લટપટ 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 લટપટ. અને ત્યાં તો મિત્રો થોડીક વારમાં ફાઈટક આવી ગયું હતું. અને મિત્રો આમ જોઉં તો અમે તો તમને તો ખબર જ છે કે અમે ખાવા હાટું જીવીએ. મેં તો વેફરનું પડીકું તોડ્યું અને 10 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. ને હું ઘૂંઘરું કો લે ખાઈ કે મારે નથી ખાવું. મેં કીધું જામ હોય તો મારી બેન કહે કે લાઈ એને તો ખાવું જ હોય. મેં કીધું રાખજે મારા હાટું. એ પાછી બોલાવી યાર. હું તો આંધળો થઈ ગયો. મિત્રો કે લાય. મેં કીધું મારે ખાવું છે. મેં કીધું ત્યાં તો મેં એની પાસે ઝટી લીધું. ને હું દાબવા જ માંડ્યો. હબી હું તો દાબવા માંડ્યો. મેં કીધું મારો બાકી વારો જ નહીં આવે. જો આવી જાવ ખાવા, તમારે ખાવું ન આવતા હોય મારે ઘટે. મારે 510 રૂપિયાનો ખર્ચો કરવો પડે. તો મિત્રો આ વાયડી પર જાજો ખાવા માંડી. આ કોણ? આ તો રુદ્ર છે. રેડી. અને મિત્રો બધાને ભૂખ લાગી ગઈ તો 10 રૂપિયાનો ખર્ચો કર્યો બધાએ. અને વળી પાછી મિત્રો ટ્રેન તો પાછી સ્પીડમાં હાલવા માંડ્યો. અને આમ તો જો આ બે માથે હુતા ખાય. મેં કીધું એક પતિકું નીચે આવ્યું ને, મેં કીધું એકે પતિકું દેવાનું થતું નથી. મારી બેન કે હાલે ખા. મેં કીધું હું ખાઈ લઈ, તારે ખાવું હોય ખા, બા કાંઈ નહીં. ત્યાં તો મિત્રો ટ્રેન તો 150ની સ્પીડે હાલવા માંડીને મારા તો રેસ જ નથી રહેતા. મેં કીધું જો આ ઉથમીની પડી તો મેં કીધું આપણે લેવાના દેવા પડી જવાના છે. ત્યાં તો હું મિત્રો અમે તો છૂટે છૂટ જાય. આમ જોઉં તો કરી બધા એના વીઘા દેખાવા માંડ્યા. મિત્રો ત્યાં તો અમે સોમનાથ પૂગી ગયા. અને મિત્રો હજી અમે થોડાક સોમનાથથી આગા છીએ. હજી અમે વેરાવળ જ પૂગ્યા છીએ. સોમનાથ હજી રિક્ષામાં જાઉં તો હું ઘૂંઘરું આગળ હાલવા માંડ્યા. બાકી બધા પાછળ. ઘૂંઘરું કે મોજમાં? મેં કીધું હા મોજમાં. તો મિત્રો આપને મળવા એટલી બધી પબ્લિક આવી. જોઉં તો ખરી આપણી ફેન ફોલોવિંગ બહુ જાજી જ છે કે નહીં જીરી. અને ત્યાં તો મિત્રોમાં પગથિયા સીડીયું ચડવા માંડ્યા. મેં કીધું એ કે લુડકતા આવતા નહીં, બાકી હું તો હેઠો જ જડી. ત્યાં તો મિત્રો અમે બહુ બિચડવા માંડ્યા. રિક્ષા ગોતલી હતી. મેં આ ભાઈને કહી દીધું 100 રૂપિયાથી 1 રૂપિયા વધુ નહીં દઉં. અને ત્યાં તો મિત્રો આમ જોઉં તો હું તો લટપટ કરતો બેસી ગયો. આમ જોઉં બધા ખડકાઈ ગયા. મેં કીધું આજ તો રિક્ષા ગઈ. આ તો મિત્રો જો મને જ્યાં અરીસો દેખાય ત્યાં તો હું મારા ડાસું દેખાડવા માંડું. અને આ ભાઈએ તો ભાઈ મિત્રો અમને હબી જવા માંડ્યા. અને મિત્રો આમ જોઉં તો ખરી અહીંયા એટલી સીપ છે કે મને તો એવું લાગ્યું કે હું તો એકાદી કેસો જ લેતો જાઉં. ટ્રેનમાં હે બાંધીને દહીડે આવી.
તા તો મિત્રો રિક્ષાવાળા ભાઈએ અમને હબો હબી શું અમને પુગાડી દીધા હો. અને મિત્રો આમ જોઉં તો ખરી મંદિર, તા તો મિત્રો અહીંયા આવીને ખબર પડી કે મિત્રો અહીંયા તો મોબાઈલ જ અંદર નથી લઈ જવા દીધો. મારો વિડીયો નહીં બને. अभी मजा आएगा ना भिड़ो. હું દર્શન કરી આવ્યો મિત્રોને, સીધા ખાવા પૂગી ગયા. તમને તો ખબર જ છે અમે ખાવા હાટું જ જીવીએ. અને મિત્રો મેં તો એક ડીશ હબાવની ભરીને ખાઈ ગયો. મેં કીધું હવે આ તડકાનું હલા હે નહીં. મેં કીધું હવે આમાં શું કરવું. તો મિત્રો અહીંયા બીચે આવીને એક વાત ખબર પડી કે અહીંયા તો અંદર મિત્રો જવા જ નથી દેતા. એ કે નાનો ગાર્ડ કે જો એ કે મારા હાર બેટા એ કે નીચે ઉતરાણ તો સીધા લાકડીયું ના ઘા કરી. તો હું તો મિત્રો શેટેથી જ જોવા માંડ્યો. લાકડીયું ઘા થઈને વળી એકાદી માથામાં લાગી ગઈ શું કરવું. તા હું તો ટ્રેનમાં વયો ગયો. અને મિત્રો ટ્રેનમાં વયો ગયો ખબર પડી હતી 1 કલાકની વાર છે મિત્રો. હજી તો 1 કલાકની વાર આમાં કરવું શું નહીં. તા તો હું જરીક નિરીક્ષણ કરવા માંડ્યો ક્યાંક સરખી ટ્રેન હે ને ક્યાંક વરી પાટાની નીચે ઉતરી ગઈ શું કરવાનું રે. તા મિત્રો હજી અડધી કલાક રાહ જોઈને તા તો ટ્રેન ઉપડી ગઈ લટપટ 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 લટપટ. અને મિત્રો મને તો પવન નહોતો આવતો. મેં કીધું આ તો કીધું ઊંધી બાજુ બેહાઈ ગયો. એ જ વખતે આમાં પવન ન આવે શું કરવું. તા તો મિત્રો ખબદેરોનો માથે ચડી ગયો. મેં કીધું નીચે તો પવન જ નથી આવતો. તા તો મિત્રો એક સ્ટેશન આવી ગયું. કયું સ્ટેશન છે એલા? ઘૂંઘરું તને ખબર છે? તો કેમેરો ઊંધો થઈ ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં હાલ છે હવે. તા તો મિત્રો સ્ટેશને જવા માંડ્યું પાછું. આ બધા જ જોઈ એમનેમ બેઠા અને આ બિચારું ટપકું બિચારું આંધળું થઈ ગયું. એ તા હું મિત્રો ઘૂંઘરું કે મને કે વિડીયોમાં લેજો. ઘૂંઘરું મેં કીધું ઘૂંઘરું તેરે ઘૂંઘરું બજા દૂંગા મેં. તા તો મિત્રો આ દોસ્તાર કે મને વિડીયોમાં લેતો. મેં કીધું હાલે તને લઈ લો. તો ઘૂંઘરું પાછો લીધો. એને ખોટું વરી લાગી જાય તો મારે શું કરવું. બરોબર છે ને. તા તો મિત્રો અમે કેસુદ પૂગી ગયા અને પાછા રિક્ષાવાળા હબો હબી રિક્ષાવાળાએ તો પુગાડી દીધા હો મિત્રો. તા હું મિત્રો ઘરે પૂગી ગયા. તો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર કર્યા વગર ન જતા. સમજી ગયા? બાકી મરી ગયા સમજી લેજો. मार साले का खोपड़ी तोड़ साले का.